ગાંધીનગરની નભોઈ કેનાલમાં કાર ખાબકવાની ઘટના બની છે। રાજકોટ પાસિંગની GJ03MR4783 નંબરની એક એસયુવી કાર નભોઈ કેનાલમાં ખાબકતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। તો બીજી તરફ ફાયર વિભાગને પણ જાણ થતાં ફાયર વિભાગની ટીમ તથા તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે આ કારમાં 5 લોકો સવાર હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ આવી આજે હાઈવે પર કેનાલ ઉપરથી નીકળતો હતો એક 4 વ્હીલર અંદર જોઈ। એક ભાઈને પૂછ્યું, મેં કે શું બનાવું, તો એ ભાઈ અંદર જતા અમે ઓંખેથી નજરે જોયેલી 4 વ્હીલર અંદર જતી રહી। એમાંથી અમે બચાવવાની કોશિશ કરી। 2 જણા હતા, 3 જણા અમે હાજર હતા। બે જણા અંદરથી દોડીને ફટ દઈને ડોરો નાખીને એક બેનને બચાવ્યા ખરી। બાકી અંદર 4 જણા અંદર જ છે। એમાંથી એક જણા ભાઈ બહાર અત્યારે જ્યારે ગાડી આવી તાણે એક જણા બચાવી શક્યા, 3 જણા અંદર, હજી 4 વ્હીલર અંદર જ છે। લગભગ દોઢ કલાકની પહેલાંની વાત, અમારી આંખોની સામે નજરે એવું। હા, અરે પહેલાં એકચ્યુઅલી એની પહેલાં એંગલ મારેલી જ નહીં, એંગલ તૂટેલી જ છે સાહેબ। એ એંગલમાંથી જ ગાડી નીકળી, બાકી એંગલ તોડીને નીકળી હોય તો અંદર નીકળી જાય ને સાહેબ। સ્થાનિક જે પ્રત્યક્ષદર્શી છે તેમનું કહેવું છે કે આ કારમાં 4 થી 5 લોકો સવાર હતા। અંદાજિત 5 લોકો સવાર હોવાની સંભાવના છે, જેમાંથી 3 ડેડ બોડી કઢાઈ છે, જેમાં 2 પુરુષ મૃતદેહો છે અને એક લેડીઝનો મૃતદેહ છે। તમામની ઉંમર વય ઘણી જ નાની જણાઈ રહી છે। એક જે મહિલાનો મૃતદેહ મળ્યો છે તેણે હાથમાં મહેંદી મૂકેલી છે અને જે ટેટુ ચિત્રાયેલું છે એની પર ખુશી નામ લખ્યું છે અને અન્ય જે મૃતદેહ મળ્યો છે તેનું નામ હર્ષ બારોટ હોવાની સંભાવના છે। હાલ ગાડી નંબરને આધારે જે રાજકોટ પાસિંગ જણાઈ છે તેના આધારે જે ગાડીના માલિક છે, જે સગાવાલા છે, તેનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી છે। સગા સંબંધીઓ હજી સ્થળ ઉપર પહોંચ્યા નથી, પરંતુ બાકી જે મૃતદેહો છે તેને શોધવાની કામગીરી આપ જોઈ શકો છો કે મારી પાછળ હજુ પણ ચાલુ છે। ફાયર ફાઇટર જે છે તે ઘટના સ્થળે છે, જે ફાયરના જવાનો છે તે હાલ નદીમાંથી મૃતદેહ શોધવાની કામગીરી કરી રહ્યા છે। હું આપને જણાવવા માંગીશ કે પ્રાથમિક દ્રષ્ટિએ આ કાર કેવી રીતે ખાબકી તે જ સમજાતું નથી, કારણ કે અહીંયા પ્રોપર બેરિકેડ્સ છે। બીજું કે એ પ્રકારનો ટ્રાફિકનો માહોલ અહીંયા નથી હોતો કોઈ પ્રકારે। બીજું કે પૂર ઝડપે ચલાવી શકાય તેવો મોટો રોડ પણ નથી। જે 3 થી 4 લોકો હોવાની વાત છે એ અત્યાર સુધી કન્ફર્મ થઈ નથી। એ પ્રાથમિક દ્રષ્ટિએ શરૂઆતમાં એવું માનવામાં આવેલું હતું કે 4 થી 5 લોકો અંદર ગાડીમાં સવાર હતા, પરંતુ અત્યારે જે તરવૈયા અંદર તપાસ કરી રહ્યા છે તો હાલ સુધી અન્ય કોઈ મૃતદેહ મળી નથી આવેલો। અમે જે હર્ષ બારોટ જે આ વ્યક્તિનો મૃતદેહ આઈડેન્ટિફાઈ થઈ ગયેલો છે તેના મિત્ર સર્કલ મારફતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે આ ગાડીમાં અમદાવાદથી જ્યારે ગાડી નીકળી હતી ત્યારે અન્ય કોઈ સવાર હતા કે કેમ। 2 મૃતદેહ અમે અત્યાર સુધી બહાર કાઢેલા છે। ફાયર બ્રિગેડની ટીમની મદદથી પણ અત્યારે અમે કિયા સેલ્ટોસ ગાડી જે કરાઈકેનમાં પડેલી હતી એને પણ બહાર કાઢી લેવામાં આવેલી છે। આ જે 2 મૃતદેહો જે ગાડીમાંથી મળેલા છે એ 2 મૃતદેહની લગભગ આશરે ઉંમર 20 થી 25 વર્ષની છે। તેમાંથી એક મહિલાનો મૃતદેહ છે ને એક પુરુષનો મૃતદેહ છે। અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમે તપાસ કરી રહ્યા છીએ તો જાણવા મળી રહ્યું છે કે જે પુરુષનો મૃતદેહ છે એનું નામ છે હર્ષ બારોટ અને એ નિકોલ અથવા ખોડિયારનગરનો રહેવાસી છે। જે સ્ત્રીનો મૃતદેહ છે એના હાથમાં મહેંદી કરેલી છે અને એ મૃતદેહ ઉપર ખુશી નામનું ટેટુ દોરેલું છે। તો એ મહિલા કોણ છે એની પણ અમે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરી રહ્યા છીએ।